તો અત્યારે બી જવાનો થોડો ચેલેન્જિંગ થઈ રહેલો છે. જ્યાં જ્યાં પણ શેડો છે ત્યાં બરફ પીગળો નથી. પાછળ પથ્થર પડ્યો એટલે રિટર્ન આવતો લાગે છે. हाथ फटी गई। तो चलिए शुरू करते हैं। हाँ हाँ हाँ, कोई दिक्कत नहीं. चलिए बाय, मिलते हैं भाई. आई છે ને પાછળ જ. આમ તો ફ્રેશ જ છે, બહુ વાંધો નહીં આવે. હાચવીને આવજે, અહીંયા છે થોડું. હા બેટા, આમ તો બહુ વાંધો નથી, ગ્રીપ તો છે. હા તો ત્યાં બી ક્લિયર જ છે. ઓકે, આવી જા. પેલું લગાવવાનું રહી ગયું. ચલો આગળ જઈને લગાવીશું પછી. તો માનેમાં ઉભા રહે ને ત્યાં લગાવીશું. ચાલો આવી ગયો, જવા દો. કે તો હોટલ જમ્બોરીમાં મસ્ત મજાનો સ્ટે રહ્યો. થેન્ક યુ કેશાંગ, પદ્મા એન્ડ ઓલ ધ સ્ટાફ ઓફ જમ્બોરી. બહુ જ કમ્ફર્ટેબલ સ્ટે રહ્યો. જમ્બોરી ઇઝ વન ઓફ ધ પ્રોપર્ટી હુ પ્રોવાઇડ્સ રનિંગ વોટર ઇન વિન્ટર. અને બહુ જૂના ફ્રેન્ડ જોડે મળીને મજા આવી. ગઈકાલનો આખો દિવસ સરસ સ્પેન્ડ કર્યો. કેમ છો મિત્રો, મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ રાંગરીક કાઝા. અત્યારે ટેમ્પરેચર છે અરાઉન્ડ -10 અને એમાં અમે નીકળી રહ્યા છીએ. આજે અમારો છેલ્લો દિવસ છે સ્પીતિ વેલીમાં. આજનો અમારો ટાર્ગેટ છે પહોંચવાનો રામપુર, જે લગભગ અહીંથી 300 કિલોમીટર જેવું છે. અત્યારે આની પર નહીં જતા, કારણ કે એ જે એકચ્યુઅલી જે રોડથી અમારે જવાનું છે એ રોડ ગૂગલ મેપ પ્રમાણે ક્લોઝ છે. અને ઉપરથી બીજો જે રોડ એકચ્યુઅલી સેફ નથી એ રોડ બતાવી રહ્યો છે ગૂગલ મેપ. એટલે લગભગ 60-70 કિલોમીટરનો ડિફરન્સ એમાં બતાવતો હશે. આ બ્યુટીફુલ વ્યૂ, બ્યુટીફુલ સ્પીટી વેલી, બ્યુટીફુલ કાઝા અને એના બ્યુટીફુલ લોકોને કહીએ બાય બાય. સી યુ સૂન, મે બી સમ અધર ટાઈમ ઇન સમર. બાકી રોડ તો અત્યારે બી જવાનો થોડો ચેલેન્જિંગ થઈ રહેલો છે. થોડે સુધી હશે, પછી તો વાંધો નહીં આવશે. જ્યાં જ્યાં પણ શેડો છે ત્યાં બરફ પીગળો નથી. શું મસ્ત વ્યૂ છે યાર. જો વેધર હાર્સ ના હોય ને તો અહીંયા રહેવાની બહુ મજા આવે. પણ વેધર હાર્સ ના હોય તો આવો વ્યૂ પણ ના હોય. એ પણ છે. આપકી યાત્રા શુભ રહે. મસ્ત સ્પીતિ નદી જાય છે નીચેથી. ગઈકાલે બધું સારું થયું. જો આપણે સ્નો લેપર્ડ મળી ગયો હતો એને તો મજા આવી જતા. ચાલો એના આગલા દિવસે 5 હતા અને કાલે એક પણ નહીં મળ્યો. સુમડો 60, લિંકટી 3, ટાબો 33. પિન વેલી. હા, રસ્તો પિન વેલી જાય.
બચી ગયું. નોર્મલી છે ને કસ પાણીમાંથી જ આવી જવાનું. જનરલી વહેતું હોય ને તો વાંધો જ નથી, ઊભેલું હોય તો થોડુંક જોવાનું એમ. પીન વેલીમાં કેટલો બરફ છે, ક્યાંથી અંદર ઘુસાય જ તે એની સામે રોડ પર જ કેવું દેખાઈશ. ત્યાં જાય જ નહીં ને કોઈ જનરલી, એટલે અહીંયા તો એ ગાડીઓ આવજા કરે. હકીકત છે, આપણે ગયા એના કરતાં અત્યારે ટેમ્પરેચર ડાઉન છે. સીધું જેમ પાવર એક સરખો આપશે, ઓવર પાવર નહીં કરતો. ફ્રેમમાં આવવો જોઈએ તો. ચાલ, અરે મને કે ઊભો રહે ભાઈ, ઊભો રહી ગયો એ. ના નીકળી જવાશે. આઈ ગયો. ધનકાર વાળો રસ્તો આવ્યો કે? એ જ છે, ધનકાર મોનેસ્ટ્રી. ચાલુ જતી વખતે તો હવે થોડી ગાડીઓ બી દેખાતી હતી, આજે તો કોઈ જ નથી દેખાતું, એકદમ ખાલી રોડ જ દેખાતો છે. રવિવાર છે ને એટલે લોકલ મૂવમેન્ટ નહીં હશે એવું લાગે. પેલા શનિ રવિ લઈને નીકળ્યા હોય ને એટલે શનિવારે પછી શિમલા રોકાઈ જાય કે એવી રીતે રોકાઈ જાય ને પછી પેલો બોલતો જ હતો બરાબર, સોમ મંગળ બુધ ગુરુ, પછી ગુરુવાર પછી થોડુંક એ થઈ જાય એમ. ડોલમા હોમસ્ટે સ્ટિલિંગ. હા બાજુ આવી જજે, અહીંયા પાણી છે પણ ઓછું છે ને એટલે જરા સારું પડે. હવે આમાં જો આપણે વહેલા નીકળ્યા હોઈએ તો શું હાલત થાય, એટલે જ આ લોકો ના પાડે કે વહેલા નહીં નીકળો, 10 સાડા 10 નીકળો શાંતિથી. બે ચાર ગાડીઓ બરફ બી તોડી નાખ્યો હોય અને બધું થોડુંક પીગળેલું હોય, બરફની ઉપરથી જ આવી જવાશે. ચાલ પાર્ટી. ઓકે. પાછળ પથ્થર પડ્યો એટલે રિટર્ન આવતો લાગે છે. જો ભાઈ ગો, હા ચાલ તું નીકળી જા કરશ. જો આવે છે જોરથી આવે છે, સાઈડ પરથી બને એટલો ફાસ્ટ નીકળી જા. ઉપરથી પથ્થર પડવાના ચાલુ જ છે બોય. ઓકે, shooting stones. Sorry.
એ આવ્યો. ના ના હું તો નીકળી ગયા. હું પાછળ જ છું, વાંધો નહીં. એક બે નાના નાના પથ્થર આવ્યો આમ. હા, જો બ્લેક આઈસની ચિંતા હવે તો હું નહીં માનતો કે હોય. હવે પતી ગયો 99%. બહુ લાંબી લાંબી ક્લિપ આવે છે. બધો શૂટિંગ સ્ટોન એરિયા છે ને. જતી વખતે આટલો બધો અમને ટેન્શન નહોતો રાખેલો. અત્યારે સખત પથ્થર પડતા છે પણ બસ અહીંયા ઉભો રહી ગયા. પેટ્રોલ ચાલ્યું, પેટ્રોલ. ચાલો મસ્ત ઓપન વેલીમાં આવી ગયા છે. નદીની સાથે સાથે વચ્ચે જબરો શૂટિંગ સ્ટોન હતા. ફટાફટ પથ્થર પડતા હતા. એ બાઇક દબાઈને જવા જ દીધી, ખાડા ટેકરા જોયા વગર. એ બે જ છે. હા, ગાંડ ફાટી ગઈ ને. હા આવી ગયો, જો આમાં આવી ગયો, આમાં આવી ગયો, આવી ગયો, આવી ગયો. સુમડો સુમડો. હવે આપણે સારી સ્પીડ ખેંચી. આમાં તો બહુ ખેંચી શૂટિંગ સ્ટોનવાળામાં તો. ભમાટ નીકળી ગયા. નદીનું પાણી કેટલું ચોખ્ખું છે. હિમાલયન વોટર. એ ધીમે ધીમે વધુ વેલીમાંથી બરફ ગાયબ થતો ચાલ્યો. ટેમ્પરેચર વધતું ચાલ્યું. આગળ તો એવું હતું કે નદીમાં પાણી જ નહોતું દેખાતું, એકલો બરફ જ દેખાતો હતો. ટાબો બ્રિજ. થેન્ક્સ ટાબો. હાય હાય હાય. વાવ, મસ્ત યાર. કસ ફોટો પાડજે અહીંયા બાઈક હાથે. સરસ મજાનું ડ્રોન શૂટ લીધું અને નાવ વી આર બેક ઓન રોડ. ઉપર તો સખત ચિલ્ડ પવન છે. અત્યાર સુધી જે ગરમ થયેલા બધી ગરમી શોષાઈ ગઈ, પાછા ઠંડા થઈ ગયેલા છે. ઠીક છે, મજા આવી. વધારે તો નહીં, 10-15 મિનિટ ઠોઈપા અને નીકળી જઈએ છીએ. મસ્ત વ્યૂ લાગે ને. અને આ બાજુના પહાડ એકદમ કોરો અને આ બાજુ ફૂલ ઓન બરફ. આ બધા એપલના પ્લાન્ટેશન છે. અત્યારે કેવા સુકાઈ ગયેલા છે. પાછો શૂટિંગ સ્ટોન એરિયા આવી ગયો, પણ અહીંયા તો ઓછા લાગે છે. આગળ તો રેગ્યુલર પડતા જતા રોડ પર કેટલા પડેલા હતા ને. નજરની સામેથી ઘોડીની જેમ જતા રહ્યા ઝંડ ઝંડ. ખબર નહીં કેમેરાએ કેપ્ચર કર્યું કે નહીં કર્યું. મસ્ત વ્યૂ છે નીચે. ક્યાં કરશ
નદીના કાં કેમ બોલો બે બાજુ પથ્થરમાંથી વચ્ચેથી નીકળે છે નદી. હર હર મહાદેવ. આજે મહાશિવરાત્રિ આવી ગયો ગીર મમ્મી જવાનો રસ્તો, પણ અમે નથી જવું કારણ કે ઉપર બ્લેક આઈસ હોય છે ને પછી પ્રોબ્લેમ થાય. ખોટો સમય નથી બગાડવો. અમે પહોંચી ગયા છે સુમડો વિલેજ. હવે અહીંથી કેફેટેરિયામાં જઈએ, જોઈએ અત્યારે નસીબ છે કે નહીં સમોસા માટે, સમોસા અને જલેબી માટે. કાં આવ્યું? ચાલો બંધ. अच्छा चालू है ना सर? ओके. उस दिन आप अंदर थे इसके लिए पूछा. મસ્ત મજાની જલેબી, સમોસા, અને આ ભાઈ જે પાછા કૂદી રહેલા છે એને ઇગ્નોર કરજો. એને આદત છે ગમે ત્યાં ઘૂસી જવાની, એટલે એને ઇગ્નોર કરજો. હમણાં નજીકમાં થયું લાગે છે લેન્ડસ્લાઇડ. दुर्घटना के कारण 4 नींद, नशा, मोबाइल व तेज रफ्तार. આપણે કાંઈ નથી બાપા. રોડ પર બધા પથ્થર પડેલા છે ભાઈ. છાયડામાં ઠંડી લાગી. ધૂપ ધૂપ લાવ ધૂપ. ચેંગો આવ્યું ચેંગો. આવ્યું. હા તો ઇરિગેશનનું ગેસ્ટ હાઉસ 2019માં જ્યારે મલિંગ નાલા પર લેન્ડસ્લાઇડ થયેલું ને અમે અહીંયા રોકાયેલા. ચડી રહેલા છે અત્યારે નાકોની ચડાઈ. એટલે ઉપર જઈને પછી જોઈએ, રાહ જોઈએ. મલિંગ નાલા તો પહોંચીએ. આમાં એ લોકોની સ્પીડ નહીં પકડે ને. વ્યૂ મસ્ત છે આજુબાજુ. કેમ કરશ બાબુ? જીમનીને આગળ જવા દેવી પડશે કારણ કે એ વચ્ચે પથ્થર લઈને નીકળે ને આપણે ભેરવાઈ જઈએ. તમે ગયા પછી આ બધો લેન્ડસ્લાઇડ થયેલી લાગે છે. બાકી આ તમે ગયા ત્યારે આટલું બધું નહોતું. આવું બધું રોડ પર નહોતું. રોડ તો ક્લિયર હતો. ભાઈ ચલો. મલિંગ નાલા આવી ગયું. મલિંગ નાલા. ધીસ ઇઝ કોલ્ડ મલિંગ નાલા. આપણે ગયા તેના કરતાં કેટલો આગળ ગયો દેખાઈશ. ગયેલા તારે તો કેટલો બધો હતો. ચલો હવે ધીમે ધીમે અહીંયાથી આગળ આવી જાઓ શાંતિથી. બ્લેક આઈસ તો નથી એટલે કોઈ ચિંતા નહીં. જતી વખતે
અહીંયા જ રોડ ક્લોઝ હતો. અહીંયા ત્યાં બધો મલબો પડીને લેન્ડસ્લાઇડ થઈને રોડ બંધ થઈ ગયેલો હતો. નાકો વિલેજ આવી ગયું. સામે દેખાય છે તે નાકો. આ છે નાકો વિલેજ. કાફીલા જ છે. કાફીલા ઊભો રહી ગયો. કાફીલો આવી ગયા ને. હા પછી કઈ વાંધો નહીં આવે. હવે આ સોલિડ થઈ ગયેલા. પેલો બ્લેક આઈસ નથી, ગ્રીપ પકડે છે રોડ પર. એ માટી બધું લગાવીને ચાલો. એક તો સલો ચમકે એમાં મને દેખાતું નહીં. ઓકે, પહેલેથી ડાબી બાજુ રહેજો, ત્યાં ક્લિયર પેચ છે. પહેલાંને ઉતારી મેલો. પહેલાંને કોઈ અંદરથી રહે. એકદમ સ્પ્રી છે. થવા દે. આવી જા. હા, સરસ. જવા જ દઈએ ને, કંઈ ખાવું નથી ને ખર્ચ. હા, ઓકે. તો વી રીચ ખાબ સંગમ. આ છે સતલજ નદી અને અહીંથી આવે છે સ્પીતિ વેલી. સ્પીતિ નદી. સો ફ્રોમ હિયર વી આર ઓફિશિયલી એક્ઝિસ્ટિંગ સ્પીતિ વેલી. હવે અહીંથી અમારી જોડે ચાલશે સતલજ નદી. મસ્ત લાગે છે એકદમ. એક સરખું નદીની પેરેલલ જ ચાલ્યા કરીએ છીએ. જેમ નદી ટર્ન લઈ તેમ અમે ટર્ન લઈએ છીએ. અહીંયા એટલો ફરક પડી ગયો કે છાંયડામાં આવીએ છીએ તો એ સહન થાય છે. ઉપર તો છાંયડો આવે એટલે ગાંડા થઈ જતા હતા કે ભાઈ જલ્દી લાવો, તડકો લાવો, તડકો લાવો. હવે ઇટ્સ ઓકે. ઘણા બધા નીચે ઉતરી ગયા છે અમે. સ્પીલો ઇઝ અરાઉન્ડ 4 કિલોમીટર્સ અને અમારું ડેસ્ટિનેશન રામપુર ઇઝ 125. કાલપાથી આપણે અહીંથી નીકળેલા, નીચે આવીને ટર્ન મારેલો ને અહીંયા જ કશે પેટ્રોલ પંપ હતું. રામપુર 90, જોરી 67. અત્યારે તો કાદો બી બ્લેક આઈસ દેખાય. સોંગથોંગ બ્રિજ. ફૂલ ઓફ કન્સ્ટ્રક્શન ઝોન છે આખો. ખબર નહીં શું બનાવી રહેલા છે.
હાય શાબાશ. Once again we are on Cliffhanger Road. ચલો માસે. ઓહો. We reach Rampur Hotel Navna Palace. ક્યાં છે ભાઈ? ઓકે આવી હા સામે ગેટ દેખાય દે. હા બેટા. મિત્રો તમને કદાચ એવું લાગતું હશે કે ભાઈ આ બાઇકની રાઈડ જોતા જોતા આ જતીનભાઈ અહીંયા વચ્ચે ક્યાંથી આવી ગયા. આપણે જોઈએ શું થવાનું છે આગળ. સો ઇટ્સ અ સરપ્રાઈઝ ફોર ઓલ. ફર્સ્ટ ક્લાસ સરપ્રાઈઝ. ये था सरप्राइज. સરપ્રાઈઝ હતી ભાઈ. 4 દાડાથી ભાઈ વચ ચાલે છે. बाकी फर्स्ट क्लास उधर भी राज तो जल्दी हो गया ये. चलो क्यों हेलीकॉप्टर में हाँ हेलीकॉप्टर. ઓકે તો મિત્રો હું હવે પહોંચી ગયો છું નવનવ પેલેસમાં. એક સરસ મજાની સરપ્રાઈઝ તો તમે જોઈ જ લીધી. આ જ હોટલમાં અમે 2018માં રોકાયા હતા. આવો કંઈક અમારો રૂમ છે. જતીનભાઈને તો તમે પહેલાં મળી જ લીધું. એ સરપ્રાઈઝ હતી કર્સ માટે. તો ચલો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ.